નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 28 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો ભારતનો પ્રથમ શહેરી જાહેર પરિવહન રોપવે ક્યાં શહેરમાં શરૂ થઈ રહ્યો છે? તો વારાણસીમાં શરૂ થઈ રહ્યો છે અને આનું કામ સંપૂર્ણ થઈ ગયું, એટલે પૂર્ણ થઈ ગયું છે। તો ભારતનો સૌથી જૂના શહેરમાંનું એક વારાણસી દેશના પ્રથમ શહેરી જાહેર પરિવહન રોપવે પૂર્ણાહુતિ આરે હોવાથી આધુનિક પરિવહન નવનિર્માત માટે તૈયાર કરી રહ્યું છે। આ રોપવે 3.75 કિલોમીટરનો પટ આવરી લેશે, જે બનાસ કેન્ટ રેલવે સ્ટેશન ગોવાલડ ચોકથી લઈ અને આ રોપવે રોડ માર્ગ મુસાફરી સમય લગભગ 45 થી 50 મિનિટ જે થતું હતું ને એટલું ઘટી ગયું અને 15 મિનિટમાં પૂગવાની અપેક્ષા છે। તો ખાસ ઘણું ઘટી ગયું, કારણ કે 15 એટલે 3 ડાયરેક્ટ ત્રીજા ભાગનું ઘટી ગયું। અને માર્ચ 2023માં રોપવેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષના અંતે કર્યો હતો। તો ખાસ આ સેવા હવે શરૂ થવાની આ રહેશે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવી। ત્યારબાદ ઓગસ્ટ 2025માં કયો દેશ સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં જોડાયો? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, નેપાળ જોડાયો છે। અને બિગ કેટ એલાયન્સ શું છે તો તમને ખબર છે। નેપાળ સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં જોડાયો છે, જે ભારતની આગેવાની હેઠળ વૈશ્વિક પહેલ છે, જે મોટી બિલાડીની 7 પ્રજાતિઓનું સંરક્ષણ કરે છે। આ બ્રિક્સની વાત છે। અને IBCA જે બ્રિક્સ કેટ એલાયન્સ, જે 90થી વધુ મોટી બિલાડીઓ શ્રેષ્ઠ અને બિનશ્રેણી બહુ એજન્સી ગઠન છે, જે સંરક્ષણમાં રસ ધરાવે। નેપાળ 24 ઓગસ્ટ 2025ના રોજ ફ્રેમવર્ક કરાર હસ્તાક્ષર કરી અને જોડાયું છે। નેપાળનો લેન્ડસ્કેપ બરફનો સીતો, વાઘ, સામાન્ય સીતો વગેરે આમાં સંરક્ષિત થાય હવે, તો યાદ રાખવું। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2023માં પ્રોજેક્ટ ટાઈગરની 50મી વર્ષગાંઠ નિમિત્તે આને શરૂ કર્યું હતું, જે મોટી બિલાડીનું સંરક્ષણ કરે અને વૈશ્વિક સહયોગને મજબૂત બનાવશે। આમાં વાઘ, સીતો, સિંહ, બરફનો સીતો, જેગુઆર અને પુમા દીપડો વગેરેને ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। નેપાળની વાત કરીએ, જે જોડાયું છે, કેપિટલ કાઠમંડુ, ચલણ નેપાળી રૂપિયો છે, પ્રમુખ તો કે રામચંદ્ર પોંડેલ છે અને PM તો કે KP શર્મા ઓલી છે। તો ખાસ આ બેઝિક માહિતી નેપાળ વિશે યાદ રાખવી। ત્યારબાદ તો કે વિસ્તારના વિતરણ પછી ભારતનું બીજું સૌથી મોટું વાઘ અનામત કયું એટલે કે અભયારણ્ય કયું બની રહ્યું છે? તો સુંદરવન ટાઈગર રિઝર્વ છે ને એ બની રહ્યું છે, કારણ કે આમાં ઘણો વિસ્તાર વધાર્યો છે। તો પશ્ચિમ બંગાળનું સુંદરવન વાઘ અભયારણ્ય રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડના મોટા વિસ્તરણને મંજૂરી મળ્યા બાદ સત્તાવાર રીતે ભારતનું બીજું સૌથી મોટું વાઘ અભયારણ્ય બન્યું છે। અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં બોર્ડ હાલ અભયારણ્યમાં 1044.68 ચોરસ કિલોમીટરનો ઉમેરો કર્યો છે અને આને મંજૂરી પણ આપી દીધી છે સત્તાવાર રીતે। જ્યારે પ્રથમ કયું છે વિસ્તારમાં? તો આંધ્રપ્રદેશનું નાગાર્જુન સાગર શ્રીશૈલમ ટાઈગર રિઝર્વ છે, જે પહેલા નંબરનું છે અને બીજા નંબરનું સુંદરવન બન્યું છે। તો ખાસ કિલોમીટરનો યાદ રહી તો પણ હાલશે, ખાલી યાદ રાખજો ક્રમ। ભારતમાં હાલ 58 જેટલા વાઘ અભયારણ્યો છે, તેમાંથી 13 ટાઈગર રિઝર્વ છે। જીમ કાર્બેટ ટાઈગર રિઝર્વ ઉત્તરાખંડમાં છે, એ 1973માં બન્યું હતું, ભારતનું પહેલું। 58મું જે માધવ ટાઈગર રિઝર્વ છે, મધ્યપ્રદેશનું। 57મું રાતાપાણી ટાઈગર રિઝર્વ, જે મધ્યપ્રદેશનું છે। 56મું તો કે ગુરુ ઘાસીદાસ ટાઈગર રિઝર્વ, જે છત્તીસગઢનું છે અને 55મું ધોલપુર કોરોલી ટાઈગર રિઝર્વ, જે રાજસ્થાનમાં છે। ભારતનું સૌથી વધુ વાઘ મધ્યપ્રદેશમાં જોવા મળે છે, 785, અને ભારતમાં વાઘ પ્રોજેક્ટ 1973માં શરૂ કર્યો હતો। આના દ્વારા જ બધી સંરક્ષણ કરવામાં આવે છે। આ પ્રોજેક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવું। ત્યારબાદ નેશનલ ઇલેક્શન વોચના નવા અહેવાલ મુજબ કયા રાજ્યના CM પર સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે? તો તેલંગાણાના CM છે ને એના પર સૌથી વધારે, ત્યારબાદ તમિલનાડુ, આંધ્રપ્રદેશ એવી રીતના ક્રમોમાં છે। તો જોઈ લઈએ, તો એસોસિએશન ફોર ડેમોક્રેસી રિફોર્મ્સ અને નેશનલ ઇલેક્શન વોચના નવા અહેવાલ મુજબ દેશમાં 10 જે મુખ્યમંત્રીઓના 4 પોતાના સામે ફોજદારી કેસો જાહેર કર્યા છે। અને રાજ્ય વિધાનસભાઓમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ 30 મુખ્યમંત્રીઓ સ્વશપથ લીધા। સોગંદનામાના અભ્યાસ કરવામાં આવ્યા અને વિશ્લેષણ દ્વારા જણાવ્યું 12 મુખ્યમંત્રી એવા છે જેના પર 40%થી વધુ ફોજદારી કેસો સામેલ છે, જ્યારે 10
જે 33% હત્યાઓનો પ્રયાસ, અપહરણ, લાંચ અથવા તો ગુનાકીય ધાકદાર ધમકી, ગુનો ગંભીર એવી રીતના બીજા કેસો છે જે 10% છે. આમ જોઈએ તો 10, આમ જોઈએ તો 33 અને આમ જોઈએ તો 40 ને આમ 12 મુખ્યમંત્રી છે. એવી રીતના બંને ડેટા આપ્યો છે. તેમાં તેલંગાણાના મુખ્યમંત્રી છે ને રેવંત રેડ્ડી, એના ઉપર 89 જાહેર થયેલા કેસો છે. બીજા તો કંઈ જાહેર નથી થયા, આ તો જાહેર થયેલાની વાત છે. જ્યારે તમિલનાડુના એમ.કે. સ્ટાલિન જે 47 કેસો બીજા નંબરે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ 19 કેસો સાથે ત્રીજા નંબરે છે. આ બધી જાહેર થયેલા કેસો છે. બીજા પેન્ડિંગ પડ્યા હોય એની તો વાત જ નથી કરી. ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના છે. સૌથી અમીર મુખ્યમંત્રી તરીકે 931 કરોડ પ્લસની મિલકત એના નામે છે. સૌથી ગરીબની વાત કરીએ તો મમતા બેનર્જી છે, 15.38 લાખ. જે ભારતના સીએમઓ છે ને એની લિસ્ટમાં હો. આમ હાવ ગરીબને અમીરની એવી વાત નથી. ત્યારબાદ ન્યૂ ડેવલપમેન્ટ બેંકે કોને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જાહેર કર્યા છે? તો કાલે આપણે જોયું હતું આરબીઆઈની જે મોનિટરી નેશનલ પોલિસીમાં એક પદ ખાલી થયું હતું રાજીવ રંજનનું, તો રાજીવ રંજનને બનાવ્યા છે અને એના સ્થાને ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય આવ્યા હતા. તો એ અપોઇન્ટમેન્ટ યાદ રાખવી. તો ન્યૂ ડેવલપમેન્ટ બેંકે રાજીવ રંજનને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જાહેર કર્યા છે. બેંકે જણાવ્યું કે તેના બોર્ડ ઓફ ગવર્નર્સના 5 વર્ષના કાર્યકાળ માટે આ ભાઈ નિમણૂક થશે. તો યાદ રાખવા. અને આ મોનિટરી પોલિસી કમિટીના ભૂતપૂર્વ સભ્ય છે રાજીવ રંજન, જે હવે વાઇસ પ્રેસિડેન્ટ બનશે ન્યૂ ડેવલપમેન્ટ બેંકના. ન્યૂ ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ, જેને બ્રિક્સ બેંક પણ કહેવામાં આવે છે. આની સ્થાપના 2014માં થઈ હતી. બ્રાઝિલના ફોટોલિયમમાં 6ઠી બ્રિક્સ સમિટ દરમિયાન આના ઉપર હસ્તાક્ષર કરી અને 2015માં આની કામગીરી પૂર્ણ કરી અને બધી જાહેર કરી દીધી હતી. મુખ્ય મથક સાંઘાઈ ચીનમાં છે અને રાષ્ટ્રપતિ દિલ્હીમાં રૂસફા છે, જે બ્રાઝિલના છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. અને વર્તમાન સભ્યની વાત કરીએ, બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, યુએઈ, ઇજિપ્ત, અલ્જેરિયા, કોલંબિયા 10મું અને ઉઝબેકિસ્તાન 11મું બન્યું હતું. ઉદ્દેશ્ય તો કે વિકાસશીલ દેશોને માળખાગત સુવિધા અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ ધરાવે, આ બેંક યાદ રાખવી. ત્યારબાદ ગુજરાત ડ્રગ્સના દૂષણને નાચવા માટે 6 નવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ સ્થાપશે. આ શું કરશે? તો ગુજરાત સરકાર રાજ્યભરમાં 6 નવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ બનાવી રહ્યું છે. જે વિશિષ્ટ યુનિટ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ વગેરેમાં બની રહ્યા છે. જે કાર્યભાર ડ્રગ્સની દાણચોરી, વેપાર, ઉત્પાદન અને કડક કાર્યવાહી કરવાનો છે. તો ખાસ આવા 100 નાખવાના છે. તો ખાસ સંખ્યા પૂછાઈ શકે, કારણ કે કયા શહેરમાં નથી આવ્યું એ પણ પૂછાઈ શકે. નક્કી ન લેવાય, આમાં ગમે અહીંયાથી ગમે એ પ્રશ્ન આવે. ત્યારબાદ કયા રાજ્ય સરકારે ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ ગ્લોબલ ફાઇનાન્સિંગ ટેકનોલોજી કેપેબિલિટી હબ જેને શરૂ કર્યું છે? તો ઓડિશાએ શરૂ કર્યું અને એ પણ ભુવનેશ્વર ખાતે ઉદ્ઘાટન થયું હતું. તો ઓડિશાના મુખ્યમંત્રી મોહન શરણ માંઝીએ ભારત નેત્ર પહેલ હેઠળ ભુવનેશ્વરમાં ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ ગ્લોબલ ફાઇનાન્સિંગ ટેકનોલોજી કેપેબિલિટી હબ સ્થાપ્યું અને તે સિંગાપોર મુખ્ય મથક ધરાવતા ગ્લોબલ ફાઇનાન્સ એન્ડ ટેકનોલોજી નેટવર્ક સાથે આ શરૂ કરવામાં આવી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય ઉદ્યોગ સાહસિક, ઉદ્યોગ તૈયાર કૌશલ્ય, સમાવિષ્ટ ફાઇનાન્સ અને રોજગારીને પ્રોત્સાહન આપશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નીતિ લાગુ કરનાર પણ પ્રથમ રાજ્ય હતું ઓડિશા. તો ખાસ એના વિશે આ 2 પોઈન્ટ મહત્વના છે, તો યાદ રાખી લેવા. ત્યારબાદ અમિત શાહે ક્યાં અખિલ ભારતીય વક્તાઓનું સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? તો નવી દિલ્હી ખાતે ઉદ્ઘાટન કર્યું છે વિઠ્ઠલભાઈ ભવનમાં. તો કેન્દ્રીય ગૃહમંત્રી આપણા અમિત શાહે આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વિધાનસભા ખાતે 2 દિવસીય અખિલ ભારતીય સ્પીકર કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. આ પરિષદનું આયોજન કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ તરીકે વિઠ્ઠલભાઈ પટેલની ચૂંટણી સપ્તાહદી એટલે કે 100 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. વિઠ્ઠલભાઈ પટેલ જે સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ હતા, તો આપણે ખ્યાલ જ છે. આ પ્રસંગે વિધાનસભામાં વિઠ્ઠલભાઈ પટેલના જીવન પર આધારિત ગૌરવ ગાથા નામનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. તો ખાસ આ મહત્ત્વના પોઈન્ટો યાદ રાખવા. 100 વર્ષ કમ્પ્લીટ થયા છે. ત્યારબાદ બાઇક ગેંગનો સામનો કરવા માટે કયા રાજ્યની પોલીસે ઓપરેશન સંસ્કાર શરૂ કર્યું છે? તો રાજસ્થાનની પોલીસે ઓપરેશન સંસ્કાર શરૂ કર્યું છે. તો રાજસ્થાન પોલીસ સોશિયલ મીડિયા મોનિટરિંગનો ઉપયોગ કરી બાઇક ગેંગ પર કાર્યવાહી કરવા માટે ડુંગપુર ક્ષેત્રમાં ઓપરેશન સંસ્કાર શરૂ કર્યું છે. જે 302 અને 007 એમ રફતાર જેવા નામો ધરાવતા ગેંગ 18થી 24 વર્ષના વયના યુવાનો જે પીછો કરે, લૂંટ, હુમલો અને પથ્થરમારો જેવા ગુનાઓ સામે છે, એના માટે એને પર્દાફાશ કરવાનો છે.
12 થી 16 વર્ષની વય કિશોર ગુનાહી કૃત્ય વખાણ અને ઓનલાઈન રીલ્સ પ્રભાવિત થશે. આ તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, યાદ રાખવી આ એક ઓપરેશન સંસ્કાર. ત્યારબાદ સ્માર્ટ સિટી ઇન્ડેક્સ 2025 રેન્કિંગમાં ભારતનું કયું શહેર પ્રથમ ક્રમે છે? તો ભારતનું નવી દિલ્હી પ્રથમ ક્રમે છે. તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ એટલે કે IBM દ્વારા બહાર પાડવામાં આવેલ IBM સ્માર્ટ સિટી ઇન્ડેક્સ 2025માં ફરી એકવાર વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વિશ્વભરના શહેરોમાં શહેરી જીવનને સુધારવા માટે ટેકનોલોજી, માળખાગત સુવિધા અને શાસનનો ઉપયોગ કેવી રીતે કરવો એ આ શહેરો બતાવે છે. આમાં ટોચ ઉપર તો કે જ્યુરિચ છે, જેના વિશે પણ જોઈએ. તો જો ઓલરાઉન્ડ ટોચ ઉપર તો કે સ્વિટ્ઝરલેન્ડનું જ્યુરિચ છે, એ પેલું એક યાદ રાખજો ને. બીજા તો ઓસ્લો અને જીનીવા છે. ત્યારબાદ ભારતની વાત કરીએ તો 104 નંબર ઉપર ભારતનું પ્રથમ દિલ્હી છે. ત્યારબાદ મુંબઈ, હૈદરાબાદ ને બેંગ્લોર છે. તો ખાસ એ પણ જોવું, ભારતનું પણ પહેલું. ત્યારબાદ તો કે માર્બલ ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યોમાં ઉજવવામાં આવે છે? તો આ મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે, એક ઉત્સવ છે. તો મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં તાજેતરમાં જ પ્રતિષ્ઠિત મારબત ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં લાખો ભક્તો જોડાયા હતા. આ ઉત્સવમાં રંગબેરંગી સરઘસો, વ્યૂહાત્મક પ્રતિમાઓ દર્શાવવામાં આવી હતી, જે US આયાત ટ્રેફિન, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી અને સ્થાનિક નાગરિકોની ચિંતા જેવા મુદ્દાઓને લક્ષ્ય બનાવવા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. મારબત અને દ્રંગરાત જે દુષ્ટ પ્રતીક છે, ત્યાં પોલ દરમિયાન શોભાયાત્રા કાઢવામાં આવે છે. જે રીતે તમે ઇમેજમાં જોતા હો ને એવી રીતે શોભાયાત્રા નીકળે અને આને ખતમ કરવાના ઉદ્દેશ્યથી આને ઓલું કરવામાં આવે છે. તો ઉત્સવ યાદ રાખવો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી, ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.